વેલકમ બેક। તો એર ઇન્ડિયા વધુ એકવાર વિવાદોના ઘેરામાં સપડાઈ છે। 4 ઓગસ્ટે ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સની ઘટના પાછળ હવે પાયલટ જવાબદાર હોવાનું સામે આવ્યું। પાયલટ ગાંજો પીને ફ્લાઇટ ઉડાવી રહ્યાનો મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો છે। વિમાન અચાનક 300 ફૂટની ઊંચાઈએથી નીચે આવી ગયું હતું। આ ઘટનામાં ફ્લાઇટમાં સવાર 13 જેટલા મુસાફરો જેમને નાની મોટી ઇજાઓ પહોંચી હતી। થાઇલેન્ડથી દિલ્હી આવી રહેલી ફ્લાઇટમાં એર ટર્બ્યુલન્સની આ ઘટના બની હતી। તો થોડા દિવસો પહેલા જે એર ટર્બ્યુલન્સની જે ઘટના સામે આવી હતી અને તેમાં હવે પાયલટે ગાંજો પીધો હોવાનો એક મોટો ખુલાસો થયો હતો। ફરી એક વખત એર ઇન્ડિયા જે વિવાદોના ઘેરામાં છે। 4 ઓગસ્ટના રોજ આ ઘટના ઘટી હતી। થાઇલેન્ડથી દિલ્હી આ ફ્લાઇટ આવી રહી હતી અને તે સમયે એર ટર્બ્યુલન્સ નડ્યું હતું। તો એક તરફ જ્યારે આખો મામલો સામે આવ્યો, કેટલાય એવા મુસાફરો છે કે જે ઇજાગ્રસ્ત થયા અને ત્યારબાદ તપાસ શરૂ કરવામાં આવી। હવે જ્યારે તપાસ શરૂ કરવામાં આવી તો સૌથી પહેલા જે એક મોટો અને મહત્વનો ખુલાસો થયો એ છે કે પાયલટે ગાંજો પીધો હતો અને તેને લઈને હાલ સતત તપાસ કરવામાં આવી રહી છે। એવિએશન વિભાગ પણ અત્યારે સતત તપાસ કરી રહ્યું છે અને એક પાસું ચકાસવામાં આવી રહ્યું છે। ગ્રાફિક્સના માધ્યમથી આખી જે ઘટના બની હતી તેના વિશે સમજવાનું છે, અત્યારે શું થઈ રહ્યું છે અને આગળ શું થવાનું છે એ પણ હવે સમજવાનું છે। ગ્રાફિક્સના માધ્યમથી સૌથી પહેલા તો સ્થિતિ સમજીએ। હવે જે પાયલટ છે એનો ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યો અને એમાં ગાંજાની પુષ્ટિ થઈ છે। એર ઇન્ડિયાની ફ્લાઇટનો પાયલટ ડ્રગ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યો છે, એટલે વધુ તેનો એક ટેસ્ટ કરવામાં આવશે અને એમાં સંપૂર્ણપણે ખાતરી થઈ જશે। સૌથી પહેલા આ ટેસ્ટ કરાયો છે। કન્ફર્મેટરી ટેસ્ટમાં મરીજુઆનાની ખાતરી થઈ છે। આ ડ્રગ્સ આ ગાંજો તેણે લીધો હોય તેની પુષ્ટિ થઈ છે અને આગામી સમયમાં તેના વધુ ટેસ્ટ પણ કરવામાં આવી શકે છે। પહેલા ટેસ્ટમાં જે રિપોર્ટ છે એ નોન નેગેટિવ આવ્યો હતો, એટલે કે પોઝિટિવ તેનો રિપોર્ટ આવ્યો હતો અને તેને લઈને તે વધુ શંકાના ઘેરામાં છે, કારણ કે પાયલટની આ એક ભૂલ તેના કારણે કેટલાય મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો। સેમ્પલ છે એ બીજી વખત તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને એ રિપોર્ટ જ્યારે સામે આવશે ત્યારે એ રિપોર્ટને જાહેર પણ કરવામાં આવશે। બીજી તપાસમાં ગાંજાની હાજરીની ખાતરી પણ છે। આ એક સૌથી મોટી વાત એ છે કે હવે એવિએશન વિભાગ છે આ પાયલટ સામે મોટી કાર્યવાહી પણ કરશે। અત્યારે જે પાયલટ છે એની તપાસ ચાલી રહી છે, એને અત્યારે તમામ બાબતો પૂછવામાં આવી રહી છે। એની સાથે સાથે એ પાયલટ છે એની દિનચર્યા એ સમયે કેવી રહી હતી તેના વિશે પણ જાણકારી મેળવવામાં આવી રહી છે। ડીજીસીએ અને મંત્રાલયે હજી સુધી તેના વિશે કોઈ પણ પ્રકારની સત્તાવાર ટિપ્પણી નથી કરી। જ્યારે તેનો બીજો રિપોર્ટ આવશે, તેની ખાતરી થઈ જશે, ત્યારબાદ નિવેદન જારી કરવામાં આવી શકે છે। એઆઈબી પણ આખી આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે, એ પણ આ તપાસમાં જોતરાયું છે, કારણ કે કેટલાય મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા। હવે સૌથી પહેલા તો આખી મેટર સમજીશું કે 4 ઓગસ્ટે ફ્લાઇટમાં શું થયું હતું। એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે એ ફુકેતથી દિલ્હી આવી રહી હતી અને એ સમયગાળા દરમિયાન કેટલાય મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા, કારણ કે ઉડાન દરમિયાન વિમાન અચાનક જ 300 ફૂટ નીચે આવ્યું હતું, જેનું કારણ પહેલા એર ટર્બ્યુલન્સ માનવામાં આવી રહ્યું હતું અને એના કારણે 300 ફૂટ નીચે વિમાન આવી ગયું હતું। વિમાનમાં -1G જેવી સ્થિતિ સર્જાઈ હતી, એક ક્રુશિયલ સ્થિતિ સર્જાઈ હતી અને ઘણા એવા યાત્રીઓ છે કે તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી। 20 જેટલા મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર ઇજાગ્રસ્ત થયા હતા। એ તમામને સૌથી પહેલા તો તાત્કાલિક સારવાર આપી દેવામાં આવી હતી। 17 જેટલા લોકો જેમને ગંભીર ઇજા થતા તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ તક ઊભી થઈ હતી અને બીજી તરફ આ જ સમગ્ર મામલે ડીજીસીએ પણ તપાસ શરૂ કરી હતી। ફ્લાઇટમાં કુલ 145 જેટલા મુસાફરો એ સમયે હાજર હતા અને મોટાભાગના મુસાફરોને નાની મોટી ઇજા પણ પહોંચી હતી। આ ઘટનાનું કારણ હજુ પણ તપાસ હેઠળ છે, હજુ પણ તેની તપાસ ચાલી રહી છે। જ્યારે એ તપાસ પૂર્ણ થશે ત્યારે ડીજીસીએ પણ તેની પુષ્ટિ કરશે કે કયા કારણોસર આ બન્યું। અત્યારે જે પ્રાથમિક તપાસમાં જે માહિતી સામે આવી છે, જે પુષ્ટિ થઈ છે એ છે કે પાયલટે ગાંજો પીધો હતો। હવે બીજી તરફ એઆઈબી પણ અત્યારે આખા મામલાની તપાસ કરી રહ્યું છે, એ પણ આખા મામલા વિશે જાણકારી મેળવી રહ્યું છે।
ફ્લાઇટમાં સ્ટોલ વોર્નિંગ આવી હતી. હવે વિમાન છે -1G સુધી કેવી રીતે પહોંચ્યું એ સૌથી પહેલા તો સમજી લઈએ કે એક તરફ જે રીતે અચાનક જ 300 ફૂટ નીચે આવી જવું વિમાન, એની સાથે ટર્બ્યુલન્સની ભારે અસર થવી, એટલે એક વોર્નિંગ બેલ પણ સંભળાયો હતો. ફ્લાઇટમાં સ્ટોલ વોર્નિંગ એના કારણે આવી ગઈ હતી. લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. વિમાનની વિંગ્સ લિફ્ટ ગુમાવતી હોવાનો એક સંકેત છે એ સમયે એ મળી રહ્યો હતો. એટલા માટે મુસાફરો પણ વધારે ચિંતિત બન્યા હતા. ટર્બ્યુલન્સના કારણે કેટલાય મુસાફરો છે કે જે ખૂબ ઇજાગ્રસ્ત થયા હતા. પાયલટ વિમાનની નોઝ નીચે કરી. હવે જ્યારે એક તરફ આ સંકેતો મળતા હતા, બીજી તરફ લોકો છે એ ટર્બ્યુલન્સના કારણે તેમને ઇજાઓ પણ પહોંચી રહી હતી અને બીજી તરફ તેમને સારવાર માટે તેઓ ઝંકી રહ્યા હતા. અને આ પરિસ્થિતિ વચ્ચે જેમ તેમ કરી અને દિલ્હી આ ફ્લાઇટ લેન્ડ થઈ હતી. એન્જિનને વધુ પાવર આપવામાં આવ્યો એ સમયગાળા દરમિયાન, કારણ કે જ્યારે એક તરફ વિમાન 300 ફૂટ નીચે પણ આવ્યું, સંકેતો પણ મળવા લાગ્યા અને બીજી તરફ વિમાનને વધુ પાવર આપવાની ફરજ પડી. સૌથી મોટી વાત એ છે કે વિમાન ખૂબ ઝડપથી નીચે ગયું, એટલે હવાનું દબાણ પણ એટલું જ વધતું ગયું હતું એ સમયે, જેથી યાત્રીઓને કાનના ભાગે પણ ઈજા પહોંચી છે. -1G જેવી સ્થિતિ આ પરિસ્થિતિની અંદર સર્જાઈ હતી, જેથી લોકો છે એ ખૂબ જ ડરી ગયા હતા. લોકો ભયના ઓથાર હેઠળ હતા. મુસાફરોને જોરદાર ઝાટકા પણ અનુભવાયા છે, કારણ કે એક તરફ ટર્બ્યુલન્સ પણ હોવું, બીજી તરફ આ રીતે એક જ ઝાટકામાં વિમાન નીચે આવી જવું, એના કારણે કેટલાય મુસાફરો છે કે જે હવાનું દબાણ પણ ન સહન કરી શક્યા અને તે જોરદાર ઝાટકા અનુભવી રહ્યા હતા. હવે ડ્રગ ટેસ્ટના નિયમો શું કહી રહ્યા છે એ પણ આપણે સમજી લઈએ. તો પાયલટ અને એટીસી માટે ડ્રગ ટેસ્ટના આ નિયમો છે એ રહેતા હોય છે અને એ નિયમોનું પાલન તેમણે કરવું પડતું હોય છે. ફ્લાઇટ ક્રૂનો આલ્કોહોલ ટેસ્ટ પણ ફરજિયાત હોય છે. આ એક સૌથી મોટી વાત છે. આ જે નિયમો છે તેનું તમામ પાયલટ હોય કે ક્રૂ મેમ્બર હોય એ તમામ લોકોએ પાલન કરવું પડતું હોય છે. દર વર્ષે ઓછામાં ઓછા 10% કર્મચારીઓનું રેન્ડમ ટેસ્ટિંગ પણ કરવામાં આવતું હોય છે કે શું તેઓ કોઈ પણ પ્રકારનો નશીલો પદાર્થ લઈને શું ફ્લાઇટ ઉડાવી રહ્યા છે અથવા એ ક્રૂ મેમ્બર નશીલો પદાર્થ લઈને કામ કરી રહ્યા છે, તેને લઈને ચેકિંગ પણ થતી હોય છે. સુરક્ષા સંબંધિત ઘટનામાં ટેસ્ટ ફરજિયાત રહેતો હોય છે. સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જો શંકા થાય તો પણ ડ્રગ ટેસ્ટ થઈ શકે છે. સુરક્ષામાં કોઈ પણ પ્રકારની જો ચૂક લાગતી હોય તો પણ ખૂબ જ રેન્ડમલી ટેસ્ટ કરી લેવામાં આવતા હોય છે. પાયલટ ટેસ્ટ આપવાનો ઇનકાર નથી કરી શકતો. ક્રૂ મેમ્બર કે પછી પાયલટ કોઈ પણ વ્યક્તિ આ ટેસ્ટથી ઇનકાર ન કરી શકે. નિયમો 31 જાન્યુઆરી 2022થી જ અમલમાં છે. સૌથી મોટી વાત એ છે કે આ જે નિયમો છે એનું પાલન કરવું ફરજિયાત છે અને વર્ષ 2022થી આ નિયમો અમલમાં છે. અન્ય સુરક્ષા સંબંધિત કર્મચારીઓ ઉપર પણ આ જ નિયમો લાગુ પડતા હોય છે, કારણ કે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. હવે ડ્રગ ટેસ્ટમાં જો રિપોર્ટ શંકાસ્પદ આવે છે તો શું થાય છે? તો સૌથી પહેલા તો જે સેમ્પલ છે એની તપાસ કરવામાં આવે છે. ફક્ત એક વખત નહીં પરંતુ ડબલ ચેક તેને કરવામાં આવે છે. રિપોર્ટ નોન નેગેટિવ આવે તો પછી કાર્યવાહી આગળ વધારવામાં આવે છે. એટલે કે જો રિપોર્ટ પોઝિટિવ આવે છે, નશીલો પદાર્થ લીધો છે એ રિપોર્ટ જો પોઝિટિવ આવતો હોય તો કાર્યવાહી આગળ વધારવામાં આવે છે. પાયલટને સૌથી પહેલા તો ડ્યુટીમાંથી હટાવી દેવામાં આવે છે કે જેથી કરીને તેની સામે આ સૌથી પહેલો સ્ટ્રિક્ટ એક્શન કહેવાય અને એની સાથે સાથે અન્ય મુસાફરો છે એમના જીવ પણ જોખમમાં ન મુકાય. બીજો સેમ્પલ છે એ કન્ફર્મેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવે છે, જે આ પરિસ્થિતિમાં પણ થયું છે. પહેલા ટેસ્ટ કરાયો એ પોઝિટિવ આવ્યો છે, એટલે હવે બીજી વખત પણ ટેસ્ટ એની ખાતરી માટે મોકલવામાં આવ્યો છે. અત્યાધુનિક સાધનો છે એના થકી તપાસ કરવામાં આવતી હોય છે કે જેથી ખ્યાલ આવે કે ખરેખર પાયલટ અથવા અન્ય ક્રૂ મેમ્બર છે કે જેમણે કોઈ પણ નશીલો પદાર્થ ગ્રહણ કર્યો હતો કે નહીં. હવે પોઝિટિવ જો આ રિપોર્ટ આવે છે તો પછી મેડિકલ રિવ્યુ ઓફિસર આ તપાસની અંદર ઉતરે છે અને ગહનતાથી તેની તપાસ પણ કરવામાં આવે છે. હવે દવા લીધેલી હોવાના કારણે રિપોર્ટ આવ્યો છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવે છે. જો તમે કોઈ પણ પ્રકારની મેડિસિન લીધી હોય, શું તેનાથી આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેની પણ એક વખત ખાતરી કરવામાં આવે છે. અને ત્યારબાદ જે અંતિમ કાર્યવાહી છે ત્યારે એ અંતિમ કાર્યવાહી નક્કી થાય છે અને જે પણ પાયલટ હોય, ક્રૂ મેમ્બર હોય, કોઈ કર્મચારી હોય તેની સામે એક્શન લેવાય છે. હવે ડ્રગ ટેસ્ટનો જો કોઈ ઇનકાર કરે છે તો શું થાય છે? તો સૌથી પહેલા તો ડ્રગ ટેસ્ટનો ઇનકાર એક સૌથી ગંભીર ગુનો ગણવામાં આવે છે, કારણ કે પાયલટ એ ક્રૂ મેમ્બર જ્યારે મુસાફરો તેમની સાથે હોય છે ત્યારે તે તેમની જવાબદારી માનવામાં આવે છે.
પહેલીવાર ઇનકાર પર ડ્યુટી પરથી તેમને હટાવવામાં આવી શકે છે અને ત્યારબાદ તેમની સામે ગંભીર કાર્યવાહી થઈ શકે છે. 48 કલાકમાં ફરી ટેસ્ટ કરાવવો જરૂરી બનતો હોય છે અને એ ટેસ્ટ બાદ જ આગળ કોઈ પણ પગલાં લેવામાં આવી શકે છે. જો એ ટેસ્ટ નથી કરાવતા તો તેમનું પાયલટનું લાયસન્સ એ પણ રદ થઈ શકે છે. એ હદ સુધી કાર્યવાહી કરવામાં આવે છે. પહેલીવાર ઇનકાર બાદ લાયસન્સ 1 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવે છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે પહેલા સસ્પેન્શન અને ત્યારબાદ પણ જો એ નથી માની રહ્યા 48 કલાકની અંદર તો પછી એ લાયસન્સ રદ કરવામાં આવે છે અને 1 વર્ષ સુધી આ લાયસન્સ સસ્પેન્ડ અને ત્યારબાદ રદ થઈ શકે છે. બીજી વાર ઇનકાર પર 3 વર્ષ સુધી સસ્પેન્શન મળી શકે છે. સૌથી મોટી વાત અહીંયા એ છે કે શું સ્થિતિ છે, કઈ પરિસ્થિતિ છે, તેના આધારે અંતિમ કાર્યવાહી કરવામાં આવતી હોય છે. આ જે કેસ છે પાયલટની એક ગંભીર બેદરકારી છે, તેની સામે એ કાર્યવાહી પ્રમાણે એક્શન લેવાઈ શકે છે. જો વારંવાર નિયમો તોડવામાં આવશે તો પછી તમારી સામે ગંભીર કાર્યવાહી થશે અને લાયસન્સ રદ કરી દેવામાં આવશે. આ કડક નિયમો છે. રિહેબિલિટેશનની પ્રક્રિયા છે એ પણ તેમની સામે થઈ શકે છે. આ ખૂબ જ એક ગંભીર ચેતવણી પણ હોય છે પહેલેથી જ કે સુરક્ષામાં પણ કોઈ ચૂક ન રહેવી જોઈએ, એની સાથે સાથે મુસાફરોના જીવને પણ જોખમ ન રહેવું જોઈએ. જો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવે છે તો ત્યારબાદ શું કાર્યવાહી થાય છે? તો સૌથી પહેલા તો મેડિકલ રિવ્યુ ઓફિસર છે એ સૌથી પહેલા તો જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની તેઓ સમીક્ષા કરવાના છે અને ત્યારબાદના પગલાં લેવામાં આવશે. દવા કે પછી નશીલા પદાર્થના સેવનનું કારણ એની તપાસ કરવામાં આવશે, એના વિશે વિગતો મેળવવામાં આવશે અને ત્યારબાદ તપાસ આગળ વધારવામાં આવશે. ત્યારબાદ શું એક્શન લેવું એના વિશે જાણકારી આપવામાં આવશે. જો પહેલીવાર પોઝિટિવ રિપોર્ટ્સ આવશે તો પછી રિહેબિલિટેશન છે એ એમાં મૂકવામાં આવશે. એ અંતર્ગત કામગીરી કરવામાં આવશે. નિષ્ણાંત ડોક્ટર અથવા તો કાઉન્સિલર પાસે તેમને મોકલવામાં આવશે અને ત્યાં તેમની સારવાર કરાવવામાં આવશે. ફરી ડ્યુટી પહેલા જે ટેસ્ટ છે તેમનો એ નેગેટિવ આવવું જરૂરી છે. જો પોઝિટિવ આવશે તો ફરી તેઓ ડ્યુટી જોઈન નહીં કરી શકે. હવે ફિટનેસ સર્ટિફિકેટ પણ ખૂબ જ જરૂરી છે. એ કેટલા ફિટ છે એ ફ્લાઇટ ઉડાવવા માટે તે પણ નક્કી કરવામાં આવશે અને એટલા જ માટે એ ફિટનેસ સર્ટિફિકેટ પણ જરૂરી માનવામાં આવે છે. બીજી વાર પોઝિટિવ જો લાયસન્સ આવશે તો 3 વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં તેમને આવી શકે છે. ત્યાં એક મોટી કાર્યવાહી પણ થઈ શકે છે અને જો ત્રીજી વાર આ રિપોર્ટ આવે છે તો પછી કાયમીપણે તેમનું લાયસન્સ રદ થઈ શકે છે અને ત્યારબાદ કોઈ જ વિકલ્પ નથી બચતો. હવે તપાસમાં શું થશે? તો પાયલટના ડ્રગ ટેસ્ટમાં મરીજુઆનાની અત્યારે પુષ્ટિ થઈ છે, પરંતુ હજી સુધી કોઈ વિગતવાર અથવા સત્તાવાર રીતે તેની પુષ્ટિ નથી કરવામાં આવી. એટલે આગામી સમયમાં જે બીજો રિપોર્ટ છે, કન્ફર્મેટરી ટેસ્ટ છે એ થશે અને ત્યારબાદ એ વિગતોને સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. જે પણ આખી ઘટના બની હતી તેની અત્યારે તપાસ ચાલુ છે, એના કારણો જાણવામાં આવી રહ્યા છે અને આગળ -1G સ્થિતિ છે એ કેમ સર્જાઈ, શું એનું કારણ હતું તેની ડિટેલ વિસ્તારપૂર્વક તેની તપાસ અત્યારે થઈ રહી છે. પાયલટની ભૂમિકા છે એ ભૂમિકા કેવી રીતે રહી હતી, કેવી રીતે શંકાના દાયરામાં છે તેને લઈને પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. એઆઈબી દ્વારા આખી આ જે તપાસ છે એ અત્યારે ચલાવવામાં આવી રહી છે. એઆઈબી પણ આ તપાસમાં જોડાયું છે એવિએશન વિભાગની સાથે. ડીજીસીએ છે એમના જે નિયમો છે એ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને જો એમના નિયમો તોડવામાં આવ્યા હશે તો જે કાર્યવાહી પાયલોટ કે ક્રૂ મેમ્બર સામે થતી હોય છે જે જણાવી એ પ્રમાણેની કાર્યવાહી પણ કરવામાં આવશે. મંત્રાલય અને ડીજીસીએની સત્તાવાર પ્રતિક્રિયા હજુ સુધી બાકી છે કે જેની રાહ પણ જોવામાં આવી રહી છે. બીજી વખતનો રિપોર્ટ આવી જાય ત્યારબાદ એ પ્રક્રિયા પૂર્ણ થશે, તપાસ પૂર્ણ થાય અને ત્યારબાદ જ હવે આ મુદ્દે વધુ સ્પષ્ટતા મળી શકે છે. કારણ કે 13 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, ખૂબ ગંભીર રીતે તેમને ઇજા પહોંચી હતી, એમના જીવ જોખમાયા હતા અને તેને લઈને હવે લોકો છે તેમનામાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આ જે પાયલટ છે કે જે લોકોના જીવ જોખમમાં મૂકતા હોય છે, આ રીતે નશીલા પદાર્થનું સેવન કરી અને ત્યારબાદ ફ્લાઇટ ચલાવતા હોય છે, એટલે લોકોમાં પણ એ રોષ છે. આગામી સમયમાં એ જોવું રહેશે કે આ કિસ્સાનો કેવી રીતે